નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસેનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે મેં પ્લેલિસ્ટ બનાવેલું છે। એમાં ઇઝી મેથડથી મેં તમને શીખવાડવાની કોશિશ કરી છે। આઈટીઆઈ ક્લાસીસ હોય કે ગવર્મેન્ટ ક્લાસીસ, એ મેથડથી તમને હું શીખવાડવાની કોશિશ કરું છું। આપણે ઘણા બધામાં વિડીયો અપલોડ કરેલા છે। 4 ટક્સવાળા બ્લાઉઝના ફરમા કેવી રીતના બનાવવા, પ્રિન્સેસ કટના ફરમા કેવી રીતના બનાવવા। આજે આપણે શીખવાના છે કટોરી વાળું બ્લાઉઝ હોય તો એનું કટિંગ કેમ કરવું, પહેલેથી હું તમને શીખવાડું છું નાના માપથી। ઘણા બધા ભાઈઓ બહેનો શીખવા જાય ને ખ્યાલ છે, બધા કહેતા હોય છે કે કટોરી વાળું બ્લાઉઝ છે અઘરું હોય છે, પણ એવું નથી। ઇઝી મેથડથી હું તમને સમજાવીશ તો તમને જરૂર આવડી જશે। તમે પહેલા 4 ટક્સ ને પ્રિન્સેસ કટ બ્લાઉઝના ફરમા કે કટિંગ કરતા શીખી ગયા હોય તો આ તમને ઇઝી એકદમ લાગે છે કટોરી વાળું બ્લાઉઝ। તો આપણે એક પેપરનો ટુકડો લેવાનો છે, બરોબર, એક વખત ફોલ્ડ કરવાનો છે। હવે માપ મેં જનરલ માપ લીધેલા છે, આ રીતે તમારે માપ લેવાના છે। તમારી પાસે બ્લાઉઝ હોય તો બ્લાઉઝ ઉપરથી ને પણ તમે માપ લઈને કટિંગ કરી શકો। આ રીતે મેં માપ લીધા છે। હવે આ માપ ઉપર હું તમને કટિંગ શીખવાડીશ। હવે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે લેવાનું છે લંબાઈ, તો 14 છે તો 15 ઇંચ, બરોબર, 15 ઇંચ એક માર્કિંગ કરી લઈએ। હવે જોવાનું છે શોલ્ડર, તો શોલ્ડર છે 10 તો 5, બરોબર। ડીપ ગળાનું હોય એટલે શોલ્ડર હંમેશા નાનું થાય। હવે મૂંઢાકાર લેવાનો છે તો 28ની સાતી પહોળાઈ છે તો આવશે 5, બરોબર, તો 5 ઇંચે માર્કિંગ કરીને આને જોઈન્ટ કરી લઈએ આ રીતે મૂંઢાકાર। હવે મૂંઢાકાર લીધો ત્યાંથી આપણે સાતી પહોળાઈ છે આપણે 28, બરોબર, તો 28નો ચોથો ભાગ કરવાનો તો આવે 7। આ નાના માપનું છે। લંબાઈમાં તમે વધઘટ કરી શકો, બરોબર। હવે જોવાની છે કમર, તો કમર છે આપણે 26 ઇંચ, તો એનો ચોથો ભાગ તો 6.5 એક માર્કિંગ કરી લઈએ। હવે 1 ઇંચ આપણે પાછળ ટક્સ માટે। હવે આપણે સિલાઈ માટેનું ઉમેરી લઈએ, આ આપણું જે ફિટિંગ માટેનું છે 1.5 ઇંચ આપણે સિલાઈ માટે, બરોબર, તો સિલાઈ માટે 1.5 ઇંચ ઉમેરી લીધું મેં। એ જ રીતના તમારે 1.5 ઇંચ અહીંયા ઉમેરી લેવાનું। હવે આને આપણે બધા ભાગને જોઈન્ટ કરી લઈએ માર્કિંગ। એકદમ સરળ રીતે તમને સમજાવું છું, તમે પ્રેક્ટિસ જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ વિડીયોને લાઈક જરૂર કરજો। આ રીતે આપણે માર્કિંગ જોઈન્ટ કરો। હવે આપણે મૂંઢાકારના શેપ દેવા માટે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે। આ રીતે આપણે શેપ આપી દેવાનો મૂંઢામાં। હવે આપણે બીજો શેપ આપી દઈએ આગળના ભાગનો આ રીતે, બરોબર। હવે આપણે પાછળના ગળાનું પહોળાઈ આપણે લઈ લઈએ તો 2 ઇંચ રાખવાની, પહોળાઈ ઝાઝી નહીં રાખવાની તમારે। હવે પાછળનું આપણે ભાગનું ગળાનું માર્કિંગ કરી લઈએ। વચ્ચેથી આપણે કટ કરીને લઈ લેવાનું છે, તો ડીપ ગળાનું કરું તો 10 ઇંચે લઈ લેવાનું। પહોળાઈ માટે આપણે 2.25 આ રીતના લેવાના છે। આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ પહેલા। હવે આપણે શેપ આપી દેવાનું આ રીતે, તમે કોઈ બી શેપ આપી શકો।
આમાં તમે આ માપમાં નાની બેબી માટે બનાવતા હોય તો તમારે લંબાઈ ઘટાડી દેવાની, તો 13 ઇંચ કરી નાખવાની. આ મોટા માટે માપ છે, પતલી બેનો હોય તો એના માટેનું માપ છે આ. તમે આમાં લંબાઈમાં વધઘટ કરી શકો. નાની બેબી માટે કરવું હોય ને તો તમારે લંબાઈ એટલી નહીં રાખવાની, તમારે 13 ઇંચ જ લેવાનું. ટોટલ 12 હોય એટલે 1 ઇંચ 13 ઇંચ જ લેવાનું, બરાબર. આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું. હવે હું તમને પહેલાં એક ભાગનું આપણે કટિંગ કરીને વચ્ચે એક ભાગ કાઢી લેવાનો છે. આ રીતે આપણે એક પાછળના ભાગનું પહેલાં કટિંગ કરીને એક ભાગ કાઢી લેવાનો છે. એક અહીંયા માર્કિંગ કરી લઈએ. હવે વચ્ચેથી આપણે આ રીતે કટ લગાવીએ. બે ભાગ અલગ અલગ કરી લેવાના. આપણે ફર્મો બનાવતા શીખીએ છીએ એટલા માટે. કાપડમાં તમારે પાછળના ભાગમાં આ રીતે ગળી જ રાખવાની છે. આ રીતે, બરોબર. આ આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળના ભાગમાં કઈ કઈ જગ્યાએ ફરક કરવાનો છે હું તમને સમજાવું. તો આપણે પહોળાઈ તો 2 ઇંચ છે. હવે ગળાની લંબાઈ લઈ લઈએ તો 5.5, બરોબર. તો 5.5 માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે શેપ આપી દઈએ. પહેલાં આ રીતના ચોરસ પણ તમે કરી શકો. શેપમાં તમને પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે પહેલાં ચોરસ કરી લેવાનું. આ રીતે, બરોબર. હવે આપણે મૂંઢાકારમાં શેપ આપી દેવાનો. કે આપણો આગળનો ભાગ આપણે કરીએ છીએ. હવે આપણે યોગ માટે, કટોરીના યોગ માટે તો એક 3 ઇંચ લેવાનું છે. જે આપણે ગળું છે એ બાજુથી 3 ઇંચ, સામેની બાજુ તમારે 2.5 ઇંચ, બરોબર. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું આ રીતે ક્રોસમાં. આ રીતે થશે. થોડુંક આપણે ક્રોસમાં જોઈન્ટ કરવાનું છે, બરોબર. આ નીચેનો યોગ થઈ ગયો, બરોબર. કટોરા બ્લાઉઝ એક થોડુંક 1/2 ઇંચ આપણે ઉપર લેવાનું છે એટલે ટોટલ થશે 3.25 જેવું, બરોબર. હવે આપણે કટોરીનું માર્કિંગ કરવાનું છે. તો નાનું માપ છે એટલે 4.25 એક માર્કિંગ કરવાનું. કટોરી નાની હોય હંમેશા, નાના માપ છે એટલા માટે. હવે આપણે મૂંઢાકારથી આ રીતે એક 2.5 ઇંચે માર્કિંગ કરવાનું છે ને ગળાના ભાગેથી આપણે 1 ઇંચ આ રીતે. અહીંયાથી મેં 2.5 ઇંચ લીધું, અહીંથી આપણે 1 ઇંચ 4.25 આ રીતે આપણે કટોરી બનશે, બરોબર. હવે કટોરીનો આ રીતે શેપ આપી દેવાનો. આ રીતે, બરોબર. આ રીતે બનશે. આ રીતે આપણે કટોરીનો શેપ અપાઈ ગયો છે. હવે હું કટિંગ કરીને તમને બતાવું કે કેવી રીતના કટિંગ થશે. આ મૂંઢાકારનો ભાગ છે એ આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. આ ગળાનો ભાગ. આમાં ગળું તમે નાના મોટું પણ કરી શકો. નાની બેબી માટે કરતા હોય તો તમારે 5 ઇંચનું જ લેવાનું. આ આપણો નીચેનો યોગ. આ આપણે કટોરીનો ભાગ, બરોબર.
આ રીતે થશે આપણો સાઈડ યોગ, આ નીચેનો યોગ, આ કટોરી. હવે આપણે કટોરી ઉપરથી કટોરી રાખીને વધઘટ કરવાનું છે, તમને સમજાવું. હવે આપણે કટોરી મોટી કરવાની છે, તે એક ટુકડો લેવાનો, બરાબર. આ કટોરી છે તો આ રીતના તમારે પહેલાં રાખી દેવાની, બધી બાજુ જગ્યા છોડવાની, કેમ કે આપણે વધઘટ કરવું પડશે. પહેલાં જેમ કટોરી છે ને પહેલાં ડ્રો કરી લેવાની આ રીતે. આ રીતે, બરાબર. હવે આ કટોરીને આપણે કંઈ કામ નથી, આ કટોરીનો યુઝ નહીં કરવાનું. હવે કઈ કઈ જગ્યાએ ફરક કરવાનો છે હું તમને સમજાવું. એક આપણે 1/2 ઇંચ અહીંયા આ રીતે સિલાઈ માટે લેવાનું છે, બરાબર, ગળાના ભાગેથી. હવે 1 ઇંચ આપણે અહીંયા લેવાનું છે, આ સાઈડ 1 ઇંચ આપણે અહીંયા લેવાનું છે, બંને સાઈડ 1-1 ઇંચ લેવાનું છે. હવે આ ભાગે આપણે ખાલી સિલાઈ માટેનું ઉમેરવાનું છે ને આને જોઈન્ટ કરી દેવાનું છે. તમને હું બતાવું એ રીતે તમારે કટોરી બનાવવાની છે, બરોબર. આ રીતે આપણે ક્રોસમાં ને જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે થશે, બરોબર. હવે આપણે એટલેથી એટલે સુધી પહેલાં માપી લેવાનું, એનું મધ્ય કરવાનું. તો આવે 7નું મધ્ય થાય 3.5, બરોબર. એ આપણે વચ્ચેના ટક્સ માટેનું માર્કિંગ તમને શીખવાડું છું. પહેલાં તમારે માપી લેવાનું, જે કટોરી આવે એનું મધ્ય કરવાનું, અડધું કરવાનું, બરાબર. તો 3.5, 7નું 3.5. હવે આપણે 1.5 ઇંચ નીચે આ રીતે લેવાનું છે, 1.5 ઇંચ. હવે આ રીતે ક્રોસ જોઈન્ટ કરી લેવાનો. આ ક્રોસને આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાનું, બરાબર. આ રીતે થશે. હવે આપણે ઉપર ટક્સ માટે તો ટોટલ આપણે 1.5 ઇંચનો ટક્સ થાય, એટલે 1 ઇંચ જેટલું તમારે ઉપર લેવાનું, બરાબર. આ રીતે. હવે 1 ઇંચ આપણે અહીંયા છોડી દેવાનું, 1 ઇંચ આપણે અહીંયા છોડી દેવાનું. આ ટક્સ માટે આને આપણે જોઈન્ટ કરી લેવાનું, બરાબર. આ રીતે થશે. આ રીતે આપણી કટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમને પાછું સમજાવી દઉં. અહીંથી આપણે 1/2 ઇંચ વધારેલું સિલાઈ માટે, 1 ઇંચ અહીંયા, 1 ઇંચ અહીંયા, ટોટલ તમારે આ માપવાનું, એનું તમારે અડધું કરવાનું ટક્સ માટે. તો આ રીતે 1 ઇંચ અહીંયા, 1.5 ઇંચ અહીંયા, આ રીતે એને ક્રોસ જોઈન્ટ કરી બંને સાઈડ 1-1 ઇંચ છોડી દેવાનું, અહીંયા આપણે જોઈન્ટ કરી લેવાનું. આ રીતે તમારે વધારે કટોરી બનાવવાની છે. હવે આપણે કટિંગ કરીને તમને બતાવું કે કેવી રીતના કટોરી બનશે. આ રીતે આપણે એકદમ ઇઝી મેથડ હોય છે કટોરીવાળા બ્લાઉઝમાં. થોડા તમારે સ્ટેપ યાદ રાખવાના. હવે આ રીતે આ ક્રોસને આ રીતે કટ કરવાનું, બરાબર. આ રીતે થશે, બરાબર. વચ્ચે આપણે માર્કિંગ કરી લેવાનું. આ રીતે તમારી કટોરીનો ટક્સ આવે આ રીતે બને. તમે જોઈ શકો છો, સુંદર મજાની કટોરી બની ગઈ છે. આ રીતે બનશે. હવે આપણે આ પાછળનો ભાગ છે એને આ રીતે આપણે ગળાનો ભાગ બાકી તો એ કટ કરી લેવાનો. એટલે આપણા બધા જ ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એક આપણે સ્લીવ રહી છે આ રીતે. હવે આ નીચેના યોગ છે તો નીચેના યોગમાં 1/2 ઇંચ તમારે આ રીતે વધારે લઈ સિલાઈ માટેનું, ને તમારે બીજો કંઈ ફરક નથી કરવાનો, ફક્ત ખાલી 1/2 ઇંચ એક્સ્ટ્રા લેવાનો છે.
એ હું તમને સમજાવું. પહેલાં આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે. તો પેપરના એક ટુકડાની એક વખત ગળીમાં ફોલ્ડ કરવાનો. આ પાછળનો ભાગ લેવાનો છે, બરાબર. તો આ રીતે પહેલાં માપી લેવાનો મૂંઢા આકારને કેટલું માપ આવે. તો હવે 6.5. તો પહેલાં લંબાઈ લઈ લઈએ આપણે. તો 3ની રાખવાની છે. તો 1/2 ઇંચ વધારું અસ્તરવાળી તમને શીખવાડું છું. સાદું બ્લાઉઝ હોય તો તમારે 1.5 ઇંચ. તો 3.5, બરાબર. 6.5. તો 6.5 એ માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે નીચેની મોરી તો આપણે 9 છે. તો 4.5 એ ફિટિંગ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. હવે 2.5 ઇંચ એક આ રીતે માર્કિંગ કરવાનું છે. ને ક્રોસને આ રીતે આપણે જોઈન્ટ આપી દેવાનો છે, બરાબર. હવે 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું. 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું. હવે સ્લીવનો આ રીતે આપણે શેપ આપી દઈએ. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. આમાં લંબાઈમાં તમે વધઘટ કરી શકો. તમારે થોડી મોટી કરવી હોય તો તમે કરી શકો, બરાબર. આ રીતે વચ્ચે આપણે એક માર્કિંગ કરવાનું છે. આ રીતે સ્લીવને ખોલી ને આગળનો શેપ આ રીતે કટિંગ કરી લેવાનો છે. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે યોગનું તમને સમજાવી દઉં. આ રીતે આપણે એક ટુકડો લેવાનો છે. હવે આ રીતે નીચેના ભાગેથી આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, બરાબર. આ રીતે 1/2 ઇંચ લઈ ને બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે. ફક્ત સિલાઈ માટેનું તમારે ઉમેરવાનું. બાકી લંબાઈને જે છે તે પ્રમાણે આપણે માર્કિંગ કરી લેવાનું છે. નીચેથી આપણે ફક્ત 1/2 ઇંચ વધારી લેવાનું છે. આ રીતે આપણો નીચેનો યોગ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. આ રીતે થશે. એકદમ ઇઝી હોય છે કટોરીવાળું બ્લાઉઝ. તમે શીખીને પ્રેક્ટિસ જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે પ્રેક્ટિસ કરી કે ન કરી. આ રીતે, બરાબર. આ આપણે કટોરી, આ નીચેનો યોગ, આપણે સાઈડનો યોગ આ રીતે થશે. આ બધા જ પાર્ટ આપણા કમ્પ્લીટ થઈ ગયા. આ રીતે આપણું કટોરી જોઈન્ટ થશે. આ આપણે ટક્સ માટેનું છે, બરાબર. આ રીતે થશે. આ નીચેનો યોગ આવશે. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. આ રીતે ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું કે 28 ઇંચની કટોરી બ્લાઉઝ હોય તો કેવી રીતના પેપર કટિંગ કરવું તમારે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.